નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 પી વિભાગના તત્વોના લેક્ચર 5 માં પહોંચી ગયા છે. લેક્ચર 1 to 4 માં આપણે લેક્ચર 4 પાર્ટ 2 સુધી આપણે જોયું. લેક્ચર 4 પાર્ટ 2 માં આપણે ટેક્સ્ટ બુકમાંથી ફોસ્ફરસના ઓક્સાઇડ્સ જોયા. આ ઉપરાંત આપણે લેક્ચર 1 to 4 સુધી પી વિભાગના સમૂહના તત્વો જોયા. પી વિભાગના સમૂહના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, એની મેમોરેબલ થિયરી પણ આપણે જોઈ હતી. નહીં પઢના એસા સબ્જેક્ટ બાયોલોજી, જે આપણે 11મા ધોરણમાં જોઈ હતી, એકવાર રિવાઇઝ કરાવી દઈએ છે. નહીં પઢના એસા સબ્જેક્ટ બાયોલોજી, જેને સમૂહ 15 ના આપણે ઓળખતા હતા. હવે આપણે આજે સમૂહ 16 ચાલુ કરવાનો છે. સમૂહ 16 જે છે એમાં રહેલા તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ આ સમૂહ 16 ના તત્વો છે, જેને આપણે મેમોરેબલ થિયરી એવી રીતે કહેશું કે ઓસા માસે ટેરેરિસ ને પૂછા. ઓસા માસે એટલે ઓ એટલે ઓક્સિજન, સા એટલે સલ્ફર, से सेलेनियम, टेरेरिस, टेलुरियम, पूछा, पोलोनियम. तो ओसामा से टेरेरिस ने पूछा, આ એની મેમોરેબલ થિયરી છે. સમૂહ 16 ના તત્વોની વાત કરીએ તો આમાં આપણે જેમ સમૂહમાં નીચે જતા જઈએ એમ એટલે કે ઓક્સિજન થી પોલોનિયમ બાજુ આપણે સમૂહમાં જે રીતે નીચે જતા જઈએ, દાખલા તરીકે અહીંયા સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ નીચે જતા જઈએ એ પ્રમાણે અધાતુપણાનો ગુણધર્મ ઘટતો જાય છે અને ધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. જેમ આપણે ગયા વખતે વાત સમજાવી હતી એ જ રીતે, બરાબર. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો ઓક્સિજન, સલ્ફર છે એ અધાતુ છે, સેલેનિયમ, ટેલુરિયમ છે એ અર્ધધાતુ છે અને પોલોનિયમ છે એ ધાતુ છે. તો આ ધાતુ, અધાતુ, અર્ધધાતુ વિશે આપણે વાત કરી. આ ઉપરાંત આ સમૂહ જે છે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના છે એ હિલિયમ કોર 2s2 2p2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે તમે જોઈ શકો છો કે બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના ns2np2 ટાઈપની છે. ખાસ યાદ રાખીએ, બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના ns2np2 ટાઈપની છે, બરાબર. હવે આપણે વાત કરીએ સલ્ફરની તો નિયોન કોર 3s2 3p2. એવી જ રીતે આપણે સેલેનિયમની વાત કરીએ તો આર્ગન કોર 3d10 4s2 4p2. ટેલુરિયમની વાત કરીએ તો ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p2 અને પોલોનિયમની વાત કરીએ તો ઝેનોન કોર 4f14 5d10 6s2 6p2. તો આવી રીતે એની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. અને પરમાણુય ક્રમાંક પણ આપણે જેમ ગયા વખતે સમજાવ્યું હતું એ પ્રમાણે કરી શકીએ. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક છે એ 8 છે, સલ્ફરનો 16, પછી નેક્સ્ટ સેલેનિયમની વાત કરીએ તો 34, 18 વધે. ત્યારબાદ ટેલુરિયમની વાત કરીએ તો 34 માં 18 ઉમેરીએ તો 52 થશે. 34 ના 18 ઉમેરીએ એટલે 52 થાય. અને પોલોનિયમની વાત કરીએ તો 52 માં 32 ઉમેરીએ એટલે 52 ને 2 64, 74, 84 અને 94. તો પોલોનિયમનો પરમાણુય ક્રમાંક છે એ 94 હોય છે. તો આવી રીતે આપણે પરમાણુય ક્રમાંક છે એ યાદ નથી રાખવાના. સોરી, 52 છે એમાં આપણે 64, 52 ને 2 54, 64, 74 અને 84, 32 ઉમેરીએ એટલે 84. તો 32 તત્વ પરમાણુય ક્રમાંક આપણને ખ્યાલ છે કે આવર્તમાં સમૂહમાં તમે નીચે જતા જાઓ તો પહેલામાં 2, 8, 8, 18, 18, 32 આવી રીતે તમારે પરમાણુય ક્રમાંક ગણી લેવાનો છે.
તો આવી રીતે કોઈના યાદ મતલબ કોઈના યાદ નથી રાખવાના, ગોખવાના નથી. મેં તમને જેમ શીખવાડ્યું, ગયા વખતે શીખવાડ્યું તો આ વખતે કહું છું એ પ્રમાણે તમારે પાકું કરી લેવાનું હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના જોઈ, એના પરમાણુય ક્રમાંક જોયા, બાહ્યતમ કોષની રચના જોઈ, ધાતુ અર્ધધાતુ અધાતુ કણનો ગુણધર્મ જોયો. આ દરેક વસ્તુ આપણે પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે ટેક્સ્ટ બુક માંથી જોઈએ છે કે કઈ રીતે સમૂહ 16 જે છે એમાં આપણે આગળ વધવાનું છે. તો સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ 16 આવર્ત કોષ્ટકમાં 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોનિયમ તત્વોનો સમાવેશ થાય છે. લિવરમોનિયમ રાઈટ, પણ લિવરમોનિયમ છે એનો આપણે અત્યારે અભ્યાસ કરતા નથી. કેટલીક વખત આ સમૂહ ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખાય છે. આ સમૂહને આપણે ખબર છે 11મા ધોરણમાં કીધેલું છે, ચાલ્કોજન સમૂહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ નામ પિત્તળ માટે ગ્રીક ભાષામાં શબ્દથી વ્યુત્પત્તિ થયો છે તથા સલ્ફર અને તેના સમવંશીઓના કોપર સાથેના જોડાણ દર્શાવે છે. બરાબર, કે આ સમૂહ છે એ કોપર સાથે જોડાણ દર્શાવે છે. પિત્તળ છે એના શબ્દથી વ્યુત્પત્તિ થયો છે અને સલ્ફર તથા તેના સમવંશીઓના કોપર સાથે જોડાણ દર્શાવે છે. મોટાભાગના કોપર ખનિજોમાં ક્યાં તો ઓક્સિજન અથવા સલ્ફર અને મોટે ભાગે આ સમૂહના અન્ય સભ્યો હોય છે. ટૂંકમાં કોપર સાથે તમે મોટા ભાગે સલ્ફર જોશો, ઓક્સિજન જોશો અથવા મોટા ભાગે કોપર સાથે આ સમૂહના સભ્યો છે એ જોડાયેલા હશે એવું તમે જોઈ શકશો. ત્યારબાદ પ્રાપ્તિ સ્થાન છે 7.10.1. એ પોઈન્ટ આપણે કરતા નથી. એ પોઈન્ટ દરેક જે પોઈન્ટ છે એ ડિલીટ થઈ ગયા છે, એટલે કે દરેકના પ્રાપ્તિ સ્થાન છે એ નીકળી ગયા છે, એ આપણે કરતા નથી. 7.10.1 અત્યારે નથી કરતા, પછી મેં તમને કીધું એ પ્રમાણે સમય મળશે એટલે આપણે કરશું. તો અહીં 7.10.1 પ્રાપ્તિ સ્થાન છે એ નથી કરતા, પરંતુ આપણને જે ટેબલ આપેલું છે કોષ્ટક 7.6 ટેક્સ્ટ બુકમાં આપણને જે ટેબલ આપેલું છે એ ટેબલ ખૂબ મહત્વનું છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે 15મા સમૂહમાં પણ કીધું હતું કે આ ટેબલનું ખૂબ મહત્વ હોય છે. ટેબલ પાકું નથી કરવાનું, પણ ટેબલ ઉપરથી આપણે દરેક થિયરીના વલણ સ્પષ્ટ કરવાના હોય છે. એટલે તમને ટેબલ પાકું નથી કરવાનું, પણ ટેબલ જોઈને તમે થિયરી કરશો એટલે તમને સરસ મજાનું સારી રીતે બધું જ યાદ રહી જશે. એના ટ્રેન્ડ, MCQ એ બધા ટેબલ ઉપરથી ઘણા સારી રીતે પૂછાતા હોય છે. હવે નેક્સ્ટ ટેબલ આપણે જોતા જશું, એનો અભ્યાસ સાથે સાથે કરતા જશું. ઇલેક્ટ્રોન પહેલા પરમાણુય ક્રમાંક તો એ તમને સમજાયું, એવી જ રીતે ઇલેક્ટ્રોન રચના તો એ તમને સમજાવી. ત્યારબાદ પરમાણુય અને આયનીય ત્રિજ્યા. તો દેખીતી વાત છે કે આ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પરમાણુય ત્રિજ્યા તેમજ આયનીય ત્રિજ્યામાં વધારો થતો જશે. અને અપવાદરૂપ છે, અપવાદરૂપે ઓક્સિજન પરમાણુનું કદ નાનું છે. ખાસ યાદ રાખીએ કે સંખ્યામાં વધારો થાય છે. પરમાણુય કદ આપણે જોઈએ, પરમાણુય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા જોઈએ તો દરેકનો ઉપરથી નીચે તરફ જશો તો વધારો થતો જાય છે. એક અપવાદ તરીકે ઓક્સિજન છે એનું પરમાણુય કદ નાનું છે. એ વાત થઈ પરમાણુય અને આયનીય ત્રિજ્યાની. પરમાણુય કદ, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા પહેલા પણ તમને સમજાવેલું છે. જે ટ્રેન્ડ, જે વલણ પરમાણુય ત્રિજ્યા ફોલો કરે એ બધા જ વલણ આયનીય ત્રિજ્યા ફોલો કરે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે એ આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી આપણને ખ્યાલ છે મિત્રો કે આ પોઈન્ટમાં આપણે સહેજ ધ્યાન રાખવાનું છે. આયનીકરણ એન્થાલ્પીમાં કે આપણે જનરલી એવું ભણીએ છીએ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. ખાસ યાદ રાખો, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખીએ, સમૂહ 16 ની આયનીકરણ એન્થાલ્પી છે એ સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછી છે. ખાસ યાદ રાખો, સમૂહ 16 જમણી બાજુ છે
છતાં સમૂહ 15 કરતા એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. એનું કારણ છે સમૂહ 15 માં p કક્ષકોમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ સ્થિરતા વધારે ઉત્પન્ન કરે છે, વધારે સ્થાયી હોય છે. માટે ખાસ ધ્યાન રાખશું કે સમૂહ 16 ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કરતા ઓછા છે. જમણી બાજુ છે એમ છતાં ઓછા છે. ખાસ સારી રીતે આ પોઈન્ટ યાદ રાખશું. તો સમૂહમાં આ વાત થઈ ડાબી બાજુથી જમણી બાજુ. બાકી સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો દેખીતી વાત છે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો જોવા મળશે. તો સમૂહમાં નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તેનું કારણ કદમાં થતો વધારો છે. એ તો આપણને બહુ સારી રીતે ખ્યાલ છે. આ સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15 ના અનુવર્તી આવર્તના તત્વોના સરખામણીએ ઓછું હોય છે. મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે. આમ થવાનું કારણ સમૂહ 15 ના તત્વો અર્ધપૂર્ણ ભરાયેલી p કક્ષકોવાળી વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે. મેં કીધું કે ભાઈ કે વિશેષ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દેખીતી વાત છે કે ઓક્સિજન છે એ કોમ્પેક્ટ એટલે આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ઓક્સિજન છે એ અહીંયા 2p4 આવશે. ઇલેક્ટ્રોન રચના દરેકમાં એક થોડી સુધારો કરું છું મિત્રો કે અહીંયા ઇલેક્ટ્રોન રચના છે ઈ NH2np4 પ્રકારની હશે. થોડોક સુધારો કરું છું મિત્રો. પહેલા np2 લખાઈ ગયું તો હવે આપણને મગજમાં આવ્યું છે કે np4 ટાઈપ સમૂહ 16 છે એટલે 2 ને 2 4 ને 4 8 એટલે ઓક્સિજન 8 થઈ ગયો. દરેકમાં NH2np4 પ્રકારની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના હશે. તો આ એક થોડોક સુધારો છે. હવે જે તમને વાત કરવાની છે કે ઓક્સિજન છે એની આપણે ઇલેક્ટ્રોન રચના કરીએ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિ માટે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ. ઓક્સિજન 8 તો હિલિયમ કોર 2s2 અને 2p4 છે. હિલિયમ કોર 2s2 2p4 છે એટલે તમે જોઈ શકો છો કે જે 2p કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન છે ઈ વધારે સારી રીતે ભરાયેલા છે એટલે કે કોમ્પેક્ટ સુબુદ્ધ સારી રીતે જકડાયેલા છે. ખૂબ ગળદી છે ઇલેક્ટ્રોનની. તો આવા કોમ્પેક્ટ નેચરને કારણે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે અપાકર્ષણ થાય એટલે બહારનો ઇલેક્ટ્રોન છે એ સારી રીતે ઝડપથી આવી ન શકે. તો આ વસ્તુ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિ એન્થાલ્પીમાં ધ્યાન રાખવાનું છે. તો ઓક્સિજન છે એ સુબુદ્ધ સ્વભાવને કારણે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી ઋણ હોય છે. દેખીતી વાત છે. આ વસ્તુ આપણને ખ્યાલ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે વિદ્યુત મતલબ કે આપણને ખ્યાલ છે કે ઓછું ઋણીય બને છે. બરાબર. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે વધુ વિદ્યુત ઋણીય બને. બરાબર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એટલે ઓછું ઋણીય બને છે. પરંતુ તમે જોઈ શકો છો, તમે ટેબલ જોશો તો એની ઉપરથી ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિનું મૂલ્ય જે છે આપણે જોઈએ વિદ્યુત ઋણતા વાળો પોઈન્ટ જોઈએ તો ઓક્સિજન છે 3.50 પછી સલ્ફર છે ઈ 2.58 સીધો 2.58 ની વિદ્યુત ઋણતા છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોશું તો -141 છે. બરાબર. પછી તમે જોઈ શકો છો કે સલ્ફર છે એની સીધી -200 છે. એટલે કે તમે જુઓ કે ઓક્સિજન અને સલ્ફર વિશે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિ વિશે અભ્યાસ કરો તો ઓક્સિજન અને સલ્ફરમાં વાત કરો તો ખાસ યાદ રાખશો કે ઓક્સિજનના સુબુદ્ધ સ્વભાવને કારણે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતા ઓછી ઋણ છે. દેખી વાત છે -141 છે એ ઓછું કહેવાય. કોની કરતા? તો કે ભાઈ -200 કરતા. તો આવી રીતે ઓછી ઋણ કહેવાય -200 કરતા. તો આ રીતે આપણે મેં તમને રીઝન સમજાવ્યું કે ભાઈ ઓક્સિજન છે એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એમની વચ્ચે અપાકર્ષણ થાય એટલે પછીનો જે
જે ઇલેક્ટ્રોન મેળવવાનો હોય એ સરળતાથી ન આવે અપાકર્ષણને કારણે. તો આ વાત થઈ ગઈ. જો કે સલ્ફર થી પોલોનિયમ સુધી ફરીથી તેના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. વળી પાછા તમે જાશો એટલે -200 થી ઓછા ઋણ થતા જાય છે. તો આ વાત થઈ ગઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. વિદ્યુત ઋણતા દેખીતી વાત છે કે બધા તત્વોમાં ફ્લોરીન તત્વ પછી ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. આપણને ખ્યાલ છે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે વિદ્યુત ઋણતામાં વધારો થતો જાય છે. તો તમને ખ્યાલ છે કે ઓક્સિજન 16મા સમૂહમાં પ્રથમ તત્વ છે, પછી માત્ર એક જ વધુ વિદ્યુત ઋણીય તત્વ છે ફ્લોરીન. એટલે ફ્લોરીન સૌથી વધુ અને પછી કોઈ સૌથી વધારે વિદ્યુત ઋણીય હોય તો ઓક્સિજન છે, જે આપણને ખ્યાલ છે. અને સમૂહમાં પરમાણુય ક્રમાંક વધવાની સાથે વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો જાય એ પણ ખ્યાલ છે. સમૂહમાં ઉપરથી નીચે જાવ એટલે વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો જાય છે. આ દર્શાવે છે કે ઓક્સિજન થી પોલોનિયમ સુધી ધાત્વિય લક્ષણ વધે છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું, પહેલા બે અધાતુ છે, પછી અર્ધધાતુ અને પછી ધાતુ, એટલે કે ધાત્વિયપણાનો ગુણધર્મ વધતો જાય છે. જોઈએ કોયડો 7.10. સામાન્ય રીતે સમૂહ 16 ના તત્વો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15 ના અનુવર્તી આવર્તના તત્વોની સરખામણીએ ઓછું હોય છે. તો મેં કીધું પી કક્ષકો અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે માટે એ બધી વસ્તુ કરી. ત્યારબાદ 7.10.7 જે ટોપિક છે એ નીકળી ગયો છે. 7.10.1 પ્રાપ્તિ સ્થાન નથી. 7.10.7 ભૌતિક ગુણધર્મો નથી. ત્યારબાદ 7.10.8 રાસાયણિક ગુણધર્મો જે ખૂબ મહત્વના છે. એમાં સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે ટોપિક નંબર 7.10.8 રાસાયણિક ગુણધર્મો. સમૂહ 16 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. એમાં પહેલી જે વાત કરવાની છે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. આમાં પણ આપણે સમૂહ 15 ની જેમ દરેક એના ક્રમ છે ઈ સેમ જ છે. ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મક વલણ. તો જોઈએ કે કેવી રીતે આની ઓક્સિડેશન અવસ્થા હોય છે. ખાસ યાદ રાખો મિત્રો, સમૂહ 16 ની ઓક્સિડેશન અવસ્થા -2 +2 +4 અને +6 આવી વિવિધતા ધરાવતી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. જેમાં જે સમૂહમાં અધાતુ તત્વો છે ઓક્સિજન અને સલ્ફર એમાં -2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિત્વતા વધતી જાય છે. એ પણ સમજાયું શું કામ +6 નહીં +4, કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર જે આપણે સમૂહ 13 થી જોતા આવ્યા છે જે દરેકમાં આ વસ્તુ લાગુ પડે છે. જોઈએ સમૂહ 16 ના તત્વો અનેક ઓક્સિડેશન અવસ્થાઓ પ્રદર્શિત કરે છે. -2 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ સમૂહથી નીચે તરફ જતા ઘટે છે. મેં કીધું કે ભાઈ સમૂહથી નીચે તરફ જતા -2 ઘટે અને +4 બનવાનો સ્થાયિત્વતા વધતી જાય છે. પોલોનિયમ ભાગ્યે જ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમ બિસ્મથ છે આપણે કીધું હતું કે ભાઈ ભાગ્યે જ બિસ્મથ છે એ માઈનસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. એક જ સંયોજન હતું BiF5 એમાં જે ધરાવતું હતું. એમાં પોલોનિયમ પણ ભાગ્યે માઈનસ ઓક્સિડેશન -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓક્સિજનની ઘણી ઊંચી વિદ્યુત ઋણતાને કારણે OF2 સિવાયના સંયોજનોમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા -2 દર્શાવે છે. બરાબર, ઓક્સિજન છે બરાબર, ઓક્સિજન ભાગ્યે જ ઓક્સિજન છે એ આપણે ખ્યાલ છે ઘણી બધી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને એને કારણે તે OF2 સિવાયના સંયોજનોમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા -2 દર્શાવે છે. તમે જોઈ શકો કે આ OF2 એક જ એવું સંયોજન છે જેમાં ઓક્સિડેશનની અવસ્થા +2 છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો OF2 એક જ એવું સંયોજન છે જેમાં ઓક્સિડેશનની અવસ્થા +2 છે. બાકી દરેક સંયોજનોમાં ઓક્સિજન -2 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એ ખાસ સારી રીતે યાદ રાખશું. એવી જ રીતે એક OF2 સંયોજન છે. OF2 આ સંયોજન છે. એવી જ રીતે આપણે આ પોઈન્ટ ખાસ યાદ રાખશું કે OF2 માં જ એ -2
+2 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. દેખીતી વાત છે એ નહીં કરતા વધારે વિદ્યુત ઋણીય તત્વો સાથે જોડાયેલું છે માટે ઓક્સિજન અહીંયા ધન ઓક્સિડેશન +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. સમૂહના અન્ય તત્વો +2 +4 +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. મેં તમને જે વાત કરી એ પ્રમાણે, પરંતુ +4 અને +6 વધુ સામાન્ય છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથે તેમના સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા અને ફ્લોરિન સાથે તેમના સંયોજનોમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ખાસ આ પોઈન્ટ યાદ રાખશું. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ જે છે, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ છે. સેલેનિયમ અને ટેલુરિયમ, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ કી ઓક્સિજન સાથે જોડાય ત્યારે +4 ઓક્સિડેશન અવસ્થા અને જ્યારે ફ્લોરિન સાથે જોડાય ત્યારે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ પોઈન્ટ આપણે વધુ સામાન્ય છે અને ત્યારે એ +6 ઓક્સિડેશન, આ એક પોઈન્ટ ખાસ અંડરલાઈન કરજો, અગત્યનો છે. મેં કીધું એ પ્રમાણે તો એ સમૂહના ઉપરથી નીચે તરફ જતા +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. એ આપણે સમજાય, ઉપરથી નીચે જાવ એટલે +6 ની સ્થાયીતા ઘટે અને +4 ની સ્થાયીતા વધે. નિષ્ક્રિય યુગ્મ અસર. તો આ પોઈન્ટ આપણે વાત કરી. ત્યારબાદ નેક્સ્ટ છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. સેમ જેમ આપણે નાઇટ્રોજન અનિયમિત વર્તણૂક દર્શાવતું હતું એવી જ રીતે ઓક્સિજન અનિયમિત વર્તણૂક દર્શાવે છે, જેમાં તેનું નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, બરાબર, ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શક્તિ અને ડી કક્ષકોનો અભાવ, આ ચારેય પોઈન્ટ સેમ જ રહેશે. તો દ્વિતીય આવર્તના પી વિભાગમાં અન્ય સભ્યોની જેમ ઓક્સિડેશન અનિયમિત વર્તણૂક તેની નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા એને કારણે હોય છે. આ બે પોઈન્ટ અંડરલાઈન કરવાનું છે. નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાની અસરોનું એક વિશિષ્ટ ઉદાહરણ પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધની હાજરી છે, જે H2S માં જોવા મળતી નથી. ખાસ અગત્યનો પોઈન્ટ છે કે આપણે H2O અને H2S માં ઓક્સિજનનું કદ નાનું હોવાને કારણે પાણી સાથે એ પ્રબળ હાઇડ્રોજન બંધ જોડાય છે. એટલે કે પાણીમાં એ પ્રબળ હાઇડ્રોજન બંધ, H2O પાણી બને છે પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય છે, જ્યારે H2S માં સલ્ફરનું કદ મોટું છે, તેથી અહીં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. આ રીઝન પૂછે છે, ખાસ IMP છે, અંડરલાઈન કરી નાખજો. ઓક્સિજનમાં ડી કક્ષકોની ગેરહાજરી. મેં તમને કીધું કે લગભગ બધા કારણો સેમ જ છે. ડી કક્ષકો ગેરહાજર હોય છે. તેની સહસંયોજકતા 4 સુધી જ મર્યાદિત હોય છે. નાઇટ્રોજનમાં પણ આપણે જોયું હતું સહસંયોજકતા 4 સુધી ડી કક્ષકોની ગેરહાજરી હતી, એટલે એ વસ્તુ જોઈ હતી. અને વ્યવહારમાં તે ક્યારેક જ 2 થી વધુ હોય છે. બીજી તરફ સમૂહના અન્ય તત્વોના કિસ્સામાં સંયોજકતા કોષનું વિસ્તરણ થઈ શકે છે અને સહસંયોજકતા 4 થી વધુ થઈ શકે. એ આપણે જોયું કે સમૂહમાં તમે જેમ જેમ આગળ જાઓ એમ સહસંયોજકતાનું વિસ્તરણ થઈ જાય અને એ 4 થી વધુ જોવા મળે છે. ડી કક્ષકોનો અભાવ એ સેમ ટુ સેમ રીઝન આપણે પી વિભાગમાં જોયું હતું. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોવાનું છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. એટલે કે સમૂહ 16 છે એ હાઇડ્રોજન સાથે કેવી રીતે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, એટલે કે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો ખાસ યાદ રાખીએ કે સમૂહ 16 ના તત્વો છે એ હાઇડ્રોજન સાથે H2E પ્રકારના સંયોજનો બનાવે છે. હજી એકવાર, સમૂહ 16 ના તત્વો હાઇડ્રોજન સાથે H2E પ્રકારના સંયોજનો બનાવે છે, જ્યાં E સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ પ્રકારના હાઇડ્રાઇડ છે. હાઇડ્રાઇડ સંયોજનોના કેટલાક ગુણધર્મો આપણને કોષ્ટકમાં દર્શાવ્યા છે. હજી એકવાર, ટેબલ ખૂબ મહત્વનું છે. ગુણધર્મો કડકડાટ પાકા નથી કરવાના, સમજવાના છે. તો આ વલણથી આપણને ફાયદો થાય. તો ખ્યાલ છે કે અધાતુ જે છે એ સંયોજનો ગુણધર્મોમાં દર્શાવ્યા છે, તેમના એસિડિક વલણ H2O થી H2T તરફ વધે છે. ખાસ યાદ રાખજો, ઓક્સિજન હાઇડ્રાઇડ છે, હાઇડ્રાઇડ જે છે એના એસિડિક વલણ એટલે કે H2O છે થી તમે H2TE બાજુ જાઓ એટલે એસિડિક વલણ વધતું જાય, એટલે કે H2O પછી H2S, H2SE, H
H2Te આવી રીતે એસિડિક વલણ છે એ વધતું જાય છે. H2Te નું એસિડિક વલણ વધુ હોય છે. આ બધા જ વસ્તુ MCQ માં ફેરવીને પૂછશે. દરેક વસ્તુ ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ કરજો જેથી કરીને તમારે આમાંથી એક પણ MCQ બહાર નહીં જાય. તો એસિડિક વલણ છે એમાં વધારો થતો જાય છે, તરફ વધે છે. એસિડિક વલણમાં થતા વધારાને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા He બંધના વિયોજન માટેની બંધ એન્થાલ્પીમાં થતા ઘટાડા દ્વારા સમજાવી શકાય છે. હવે જો આ ખાસ બહુ સરસ તમને બંધ વિયોજન એન્થાલ્પી ઉપર દેખાય છે. તમે ટેબલમાં જોશો તો આપણને બંધ વિયોજન એન્થાલ્પી ડેલ્ટા ડિસોસિએશન H કિલોજૂલ પર મોલ થી દેખાડ્યું છે. તમે ખાસ જુઓ કે બંધ વિયોજન એન્થાલ્પી છે એ ઘટતી જાય છે. એટલે સૌ પહેલા 463 છે, પછી તમે જોશો તો 347, 276 ને 238. તો આ બંધ વિયોજન એન્થાલ્પી ઘટતી જાય છે તો દેખીતી વાત છે એસિડિકતા છે એમાં વધારો થતો જાય છે. આ કારણ પણ બહુ અગત્યનું છે, સારી રીતે તૈયાર કરવાનું છે, અંડરલાઈન ખાસ કરજો. તો એ મેં તમને કીધું. ઉપરાંત આને ઘટાડાને કારણે હાઇડ્રોજન સંયોજનની તાપીય સ્થાયીતા માં H2O થી H2PO તરફ જતા ઘટાડો થાય છે. દેખીતી વાત છે કે ભાઈ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે એટલે તાપીય સ્થાયીતા પણ એમાં થર્મલ સ્ટેબિલિટી એમાં પણ ઘટાડો જોવા મળે છે. પાણી સિવાયના બધા જ હાઇડ્રેટ સંયોજનો રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે અને આ લક્ષણ H2S થી H2Te તરફ વધતું જાય છે. આ થઈ ગયો એસિડિક સ્વભાવ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક એક વસ્તુ આવી રીતે લખતા જજો. આ એસિડિક સ્વભાવ. રિડક્શન સ્વભાવની વાત કરીએ તો H2O સિવાયના બધા જ રિડક્શન સ્વભાવ ધરાવે છે અને એ રિડક્શન સ્વભાવ છે એ તમે જોઈ શકશો કે સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ આવી રીતે તમે જોશો તો રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ વધતો જાય છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, H2O સિવાયના દરેક છે હાઇડ્રેટ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને ઉપરથી નીચે જાઓ એટલે રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ વધતો જાય છે. ખાસ સારી રીતે યાદ રાખજો, એસિડિકતા સ્વભાવ ઘટતો જાય છે. તો આ વાત થઈ ગઈ હાઇડ્રોજન સાથેની. ત્યારબાદ નેક્સ્ટ વાત છે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આ દરેક પ્રકાર આપણે વાત કરીએ ઓક્સિજન સાથે, તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, તો આ સમૂહ દરેક પ્રકાર છે એ E2O પ્રકારને સંયોજનો બનાવે છે. E2O પ્રકારના સંયોજનો બનાવે છે. એટલે E છે તો E તરીકે તમારે ઓક્સિજન તમારે લેવાનો સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઓક્સિજન નો આવે. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય છે. આમાં ઓક્સિજન સાથે તમે જોડો તો O3 મળે, બરાબર? પણ ઓઝોન અને SO2 જે છે એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ છે એ ઘન સ્વરૂપે છે. ડાયોક્સાઇડનો રિડક્શનનો ગુણધર્મ SO2 થી TeO2 તરફ ઘટે છે. ખાસ યાદ રાખજો, આપણે રિડક્શન સ્વભાવ ડાયોક્સાઇડનો જોઈએ તો SO2, ત્યારબાદ SeO2, TeO2. તો આવી રીતે તમે જશો તો ડાયોક્સાઇડનો સ્વભાવ ઘટતો જશે. રિડક્શન તરીકે ડાયોક્સાઇડનો સ્વભાવ એટલે કે તમે જોશો તો SO2 થી TeO2 જાઓ એટલે ઘટતો જાય. એટલે સલ્ફર ડાયોક્સાઇડ છે એ વધારે, સેલેનિયમ છે એ એનથી વધારે ને TeO2 છે એ સૌથી ઓછો. સલ્ફર ડાયોક્સાઇડનો સૌથી વધારે, ઘટતો જાય એટલે SO2 સૌથી વધારે, પછી SeO2 અને પછી TeO2. ખાસ યાદ રાખશું, SO2 રિડક્શન કરતા છે ત્યારે TeO2 ઓક્સિડેશન કરતા છે. આની ઉપરથી ખ્યાલ આવી જાય SO2 પ્રબળ રિડક્શન કરતા છે, TeO2 ઓક્સિડેશન કરતા છે. આ ખાસ સારી રીતે યાદ રાખજો, ટીક કરજો. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ પણ EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એટલે ઓક્સાઇડ સંયોજનો EO2 બરાબર EO2 અને EO3 પ્રકાર, E2 અને EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બને છે. અહીંયા એક સુધારો છે, પહેલા આપણે E2O લખ્યું હતું પણ એમાં ભૂલ હતી. EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બને છે.
ખાસ યાદ રાખે કે SO3 SeO2 TeO2 બનાવે છે બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સ્વભાવે એસિડિક હોય છે એટલે કે EO2 ની વાત કરીએ તો એ પણ એસિડિક છે અને EO3 ની વાત કરીએ તો એ પણ એસિડિક હોય છે ટૂંકમાં આપણે વાત કરીએ તો સ્વભાવે EO2 અને EO3 એસિડિક હોય છે હેલોજન સાથે પ્રતિક્રિયાત્મકતા તો આ સંયોજનો હેલોજન સાથે EX6 હેલોજન સાથે વાત કરીએ તો આ સંયોજનો હેલોજન સાથે EX6 EX4 અને EX2 પ્રકારના સંયોજનો ધરાવે છે EX6 EX4 અને EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે જ્યાં E છે એ સમૂહના તત્વો છે અને X છે એ હેલોજન છે હેલાઇડ સંયોજનોની સ્થાયીતાનો ઉતરતો ક્રમ એટલે આ પણ એક ખાસ યાદ રાખજો સ્થાયીતાનો ઉતરતો ક્રમ આવો છે હેલાઇડ સંયોજનો F- Cl- Br- અને I- આ હેલાઇડ સંયોજનોની સ્થાયીતા છે એટલે કે F- સંયોજનો સૌથી વધારે સ્થાયી છે પછી ક્લોરાઇડ પછી બ્રોમાઇડ ને પછી આયોડાઇડ હેક્સા હેલાઇડ સંયોજનો પૈકી માત્ર હેક્સા ફ્લોરાઇડ સંયોજનો સ્થાયી હેલાઇડ સંયોજનો છે બધા હેક્સા ફ્લોરાઇડ સંયોજનો વાયુ સ્વરૂપે હોય છે અને તેઓ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે તો આ રીતે વાત કરી અષ્ટફલકીય સંયોજનો ધરાવે છે અને હેક્સાફ્લોરાઇડ છે SF6 અવકાશીય કારણોસર વિશિષ્ટ રીતે અપવાદરૂપ સ્થાયી છે અવકાશ આપણે જોયું તો SF6 ની રચના એટલે એ સ્થાયી સંયોજન બનાવે છે તો આ રીતે અષ્ટફલકીય રચના બને છે ઉપરાંત ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો પૈકી SF4 વાયુ SeF4 પ્રવાહી અને TeF4 ઘન સ્વરૂપે હોય છે આ દરેકના યાદ રાખવાના છે ફ્લોરાઇડ સંયોજનો sp3d સંકરણ ધરાવે છે અને તેઓ ત્રિકોણીય દ્વિપિરામિડ બંધારણ ધરાવે છે આપણને ખ્યાલ છે ફ્લોરાઇડ છે એ sp3d ત્રિકોણીય દ્વિપિરામિડ આ બધી જ વાત થયેલી છે પહેલા ભૂતકાળમાં જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક નિરીક્ષીય સ્થાન રોકાયેલું હોય છે આ ભૌમિતિક આકારને ચીચો ભૌમિતિક આકાર ધરાવે છે એટલે કે